ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરી અને કેરીના જ્યુસની ડિમાન્ડમાં વધારો થતો હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમો દ્વારા કેરીના જ્યુસ વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફૂડ વિભાગની 18 જેટલી ટીમો દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં જ્યુસ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી કેરીના રસના સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ કેરીના રસના સેમ્પલોને ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરીમાં ચકાસણી માટે બોલાવવામાં આવશે અને રસમાં કોઈ ભેળસેળ જણાશે તો જવાબદાર દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે। એચજી ગોયલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આજે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારમાં કેરીના રસની અંગે અને કેરી પકવતા વેપારીને ત્યાંથી નમૂના લેવાની તપાસ કરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે। અત્યારે હાલમાં આપણે ચોકસીવાડીની સામે મહેન્દ્ર કેરીવાળાને ત્યાં કામગીરી કરી રહ્યા છીએ। અત્યારે અમારી 7 જેટલી ટીમો કરીને અલગ અલગ ઝોનમાં કામ કરી રહી છે। આના રિપોર્ટ જેટલું બને તેટલું જલ્દી આના રિપોર્ટ આપણી પાસે આવી જશે કે આમાં કોઈ ભેળસેળ છે કે કેમ તેની માહિતી આપણને સિઝન પહેલાં મળી જશે। હા, શહેરીજનોને એટલું કહેવાનું કે જે કેમિકલથી પકવતી પડીકીથી પકવતી તેવી કેરી નહીં લેવી જોઈએ અને જ્યાં તમને સારી લાગે તેવી લેવું જોઈએ। માલ કઠણ કે એવું હોય નરમ પડી ગયેલી કે પાછી એવી કેરીનો તમારો ઉપયોગ નહીં કરવો જોઈએ।